આપણે આ એક કેરી લીધી છે, એને સાલ ઉતારી નાખી છે. સાલ ઉતારવી હોય તો ભલે, ન ઉતારવી હોય તો ચાલે. તો આપણે એને કટિંગ કરી નાખવાની છે. આપણે આને લાંબા ભાગમાં કટિંગ કરવાની છે. આવી રીતના આપણે કટિંગ કરી લેવાની, બે બાજુથી કટિંગ કરી લઈશું. કટિંગ કરી અને આપણે સાઈડના ભાગમાંથી કટિંગ કરી નાખવાનું. ગોટલાના ભાગને આપણે કાઢી લેવાનું. આપણે બધા પીસ કટિંગ કરી લીધા છે અને સરસ આપણા એકદમ લાંબા ભાગમાં કર્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગયા છે. તો હવે આપણે આ પીસને એક ડીશમાં કાઢી લઈશું. ડીશમાં કાઢીને આપણે સરસ પાણીથી આપણે ધોઈ લેવાનું. આપણે એક બાઉલ લીધું છે, એની અંદર આપણે 1 ચમચી ખાંડ નાખવાની છે. થોડુંક આપણે મીઠું નાખીશું અને આપણે એની અંદર આ ફ્રૂટ કલર નાખવાનો છે. આપણે એની અંદર એકદમ આઈસ ઠંડુ પાણી એડ કરવાનું. આ બુડે ને એટલું નાખવાનું છે, એકદમ ઠંડુ. આપણે એને હલાવી લેવાનું છે. હલાવી આપણે હવે આ બધી પીસ બનાવ્યા છે એ અંદર આપણે એડ કરી દેવાના છે. આ કેરી જોશે ને એટલે છોકરાને સ્કૂલની યાદ આવી જશે કે સ્કૂલમાં જતા તો એવી ખાટી મીઠી આપણે કેરી ખાતા હતા. તો આપણે આ કેરીને હવે 1 કલાક માટે ઢાંકી દેવાની છે. બુડે ને એટલું પાણી રેડવાનું એટલે આપણે બધી કેરીમાં કલર આવી જાય. ઢાંકી દઈશું. આપણી ખાટી ને મીઠી સરસ કેરી તૈયાર છે. તો આપણે આને કોરી કરી લેવાની છે. કોરી આપણે એક જારીમાં કરી નાખીશું. છોકરાઓને આ ખાટી મીઠી કેરી બહુ ભાવે. આપણે આને કોરી કરી લેવાની છે. આપણી ખાટી ને મીઠી કેરી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. વાવ! હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.